પણ આ લોકો બિઝનેસ ચલાવે છે. બિઝનેસ હું તમને કહું કેવો બિઝનેસ. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાપરીને કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. સિમેન્ટ સેવાના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. ઘર બનાવવા માટે કડિયા સેવાના નામે આવે. આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને, ત્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો, તમે પણ આ ઘરના ભાગીદાર છો, તમે પણ નિમિત્ત છો. આવું કોઈ જ દીકરાને નથી કીધું. હરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને, એક એક ઈટે એના પરસેવો રેડો છે. પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા? પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે. શું કરશે? દાઢી વધારશે. પબ્લિકના દિલ જીતવા માટે ઓનલી ફોર કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જાણે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને, કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા ઈ તો કે પેટ મેલા હાડા. હવે મેં તમને વાત કરી દીધી ને કે રેતી, ઈટો, કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા ઈતે એક સેવા ભાવી રૂપિયા આવે. હે, કોઈ દી કડિયાને કોઈ નથી કીધું, કોઈ દી જે કપચી આપે, રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો. એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો, અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન. જે રીતનું ઈ ઘર બનાવે ને ઈ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ એ હાવ મફતના ભાવે જ દે છે. આને સેવાના નામથી ન તે એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર. કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને, ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે. 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે. ઈ જ વિડિયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે. અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબ માંથી 20-25 લાખ રૂપિયા કમાય. કેટલા? 20-25 લાખ રૂપિયા કમાય. 4.5. હવે તમે 20-25 લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા નો ખર્ચી શકો? અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી અને ફંડ આવે તોય કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા દાતાર છે, દાનેશ્વરો છે જે મને મદદ કરે છે, હું નિમિત્ત બનું છું. એવું આને ક્યારેય ના કીધું. આને પબ્લિકને ખાલી એટલું જ કીધું, હું કરું છું. કોણ કરે છે? હું કરું છું. તારા હું ને તારા અહંકાર તને પાડશે. ખજૂર ભંગાર તને પાડશે. યાદ રાખજે આ મારા શબ્દ. હજુ વિધિ ભાભીના આતડા ઠૈરા નથી. ખજૂર વિધિ ભાભીના આતડા ઠૈરા નથી બટા, ઠૈરા નથી. તને સરપ્રાઈઝ છે ખજૂર. હજુ વેઇટ એન્ડ વોચ બેટા. હવે આ વ્યક્તિ આવી રીતના ઘર બનાવશે, લોકોને એમ કે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરું છું. હવે ખજૂર, એક દિવસ હું મારા સીએ ને લઈને આવું, તારું મને ટ્રાન્ઝેક્શન આપ ને બધું. હાલ આપ મને બધું. ક્યાંથી ફંડ આવે છે, કઈ રીતના આવે છે, શું કરે છે, કઈ રીતનું કરે છે, કઈ રીતની સિસ્ટમ છે, શું છે, કઈ રીતની આ લોકો ગાપચી મારે છે, શું કરે. અને હરેક એક રૂપિયા જો પોતાનો કાઢતો હોય ને તો હરામ છે ખોટીનો.
એક રૂપિયો પોતાનો કાઢતો નથી, બરાબર? ખોટો માણસ છે. અને બીજી વસ્તુ કે આવી રીતના લોકોને ખોટું બોલીને ગરીબોના નામે ચરી ખાઈને પોતાને ભગવાન થવું છે, ભગવાન. આજ દિવસ સુધીમાં ક્યારે પણ માણસને લોકો ભગવાન કહેતા જરૂર હશે, પણ જે વ્યક્તિ એવું એકે વાર ન બોલી શક્યો. હાલો, દુનિયા તો બિચારી માયાળુ છે, પ્રેમી છે, ભોળી છે. હે, કદાચ તમે જે કાર્ય કરતા હોય એ અંદર ખાને તો એને કઈ જ ખબર નથી, પણ હવે હું બધું જ લઈને બેઠી છું. હું બધું લઈને બેઠી છું. અંદર ખાને આ ભોળી પબ્લિકને, માયાળુ પબ્લિકને ખબર નથી કે તું ભંગાર શું છું. હવે આ ભોળી પબ્લિકને બિચારાને એવું હોય કે ગરીબોના ઘર બને છે, પણ ઈ ભોળી પબ્લિકને ઈ નથી ખબર કે આના પાછળ કેલ્ક્યુલેશન, બિઝનેસ માઇન્ડ કેટલું મોટું છે. એક ઘર બનવા પાછળ મોટું કારણ, મોટું કેલ્ક્યુલેશન, મોટો બિઝનેસ છે આ ભંગારનો. કેળાની લારી વાળાના, ચીકોની લારી વાળાના આખા ટોકલા લઈ લેવાના, 2-5 રૂપિયા આપી દેવાના, એ ટોકડે મૂકીને લાખો રૂપિયા કમાવાના. હે, આ ધંધો છે તારો.